પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની પ્રેરણાથી આ તૈયાર થયો, જેમાં ભૂમિકા બાંધતો એક ખૂબ જ અભ્યાસપૂર્ણ લેખ મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્વાન પ્રાધ્યાપક અને આપણા સન્નિષ્ઠ સત્સંગી એવા આદરણીય ડૉક્ટર એસી બ્રહ્મભટ્ટ સાહેબે લખ્યો હતો. અને વિરાટ પ્રતિષ્ઠાન નિર્માતાના 31 મુખ્ય લક્ષણો ઉપર પૂજ્ય વિદ્વાન સંતોએ ખૂબ સુંદર મનની અને સંક્ષિપ્ત લેખો લખ્યા હતા. આ ખૂબ સુંદર વિશેષાંકનો બધાએ લાભ લીધો અને પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની પ્રેરણાથી આ જ વિષયને કેન્દ્રમાં રાખી અને ડૉક્ટર એસી બ્રહ્મભટ્ટ સાહેબે એક વિસ્તૃત પુસ્તક પણ લખ્યું, જેને સ્વામિનારાયણ અક્ષરપીઠે પ્રકાશિત કર્યું અને આજે પણ આપણા બુક સ્ટોલમાં એ પુસ્તક ઉપલબ્ધ છે. તો આ પુસ્તકમાં વર્ણવાયેલા સિદ્ધાંતો અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ગુણો અને ચરિત્રોના આધારે આજની રવિ સભામાં આપણે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના મહિમાનું ગાન કરીશું. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે સંસ્થા એટલે શું અને પ્રતિષ્ઠાન અને સંસ્થામાં શું ફરક છે. તો મેનેજમેન્ટના નિષ્ણાતો એવી વ્યાખ્યા કરે છે કે સંસ્થાના બે મુખ્ય લક્ષણો છે. એક તો એ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોનું લક્ષ્ય એક સમાન હોય, અને બીજું એ સંસ્થાના તમામ લોકોની ઓળખ એક સમાન હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો જો સેનાને આપણે સંસ્થા તરીકે ગણીએ તો સેનાના દરેક સભ્યને આપણે સૈનિક તરીકે ઓળખીએ છીએ. અને દરેક સંસ્થાના એક સૂત્રધાર એટલે કે નેતા હોય છે, જે સંસ્થાના તમામ સભ્યોને કોઈ એક નિશ્ચિત લક્ષ્ય તરફ દોરી જતા હોય છે. તો આ થયા સંસ્થાના લક્ષણો અથવા તો સંસ્થાની વ્યાખ્યા અને એનો પરિચય. હવે સંસ્થા અને પ્રતિષ્ઠાનમાં શું ફરક છે એનો આપણે વિચાર કરીએ તો કોઈ પણ પ્રતિષ્ઠાન એના પ્રારંભિક તબક્કામાં સંસ્થા જ હોય છે. એટલે આપણે એવું સમજી શકીએ કે સંસ્થા શરૂઆતમાં સંસ્થા હોય છે અને ધીરે 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 એ સર્વગ્રાહી સર્વવ્યાપક સ્વરૂપ ધારણ કરે ત્યારે એ પ્રતિષ્ઠાન બની જાય છે. પ્રતિષ્ઠાન નિર્માણની એ સુદીર્ઘ પ્રક્રિયાનું સૌથી પહેલું સોપાન એટલે સંસ્થા. પણ બહુ જ ગણી ગાંઠી જૂજ સંસ્થાઓ પ્રતિષ્ઠાન જેવા એક મહત્વના પદને પામે છે. સંસ્થા અને પ્રતિષ્ઠાન વચ્ચેના અનેક તફાવતો ભેદ વિદ્વાનોએ બતાવ્યા છે, પણ એમાં આપણને સૌને સરળતાથી સમજાય એવો ભેદ આપણે સમજીએ તો દરેક સંસ્થાનું એક લાઈફ સાયકલ હોય છે, જીવન ચક્ર હોય છે. એટલે એનો ઉદ્ભવ થાય, પછી એનો વિકાસ થાય, પછી એ પ્રૌઢતા એટલે કે પરિપક્વતાને પામે અને મોટે ભાગે એનો અસ્ત પણ થઈ જાય. આ સંસ્થાની નિયતિ છે. જ્યારે પ્રતિષ્ઠાન એનાથી વિશેષ છે, કારણ કે પ્રતિષ્ઠાનમાં એના માર્ગમાં આવતા બધા જ અડચણોને અને વિઘ્નોને પાર કરી જવાનું બળ હોય છે. એની સાથે અનુકૂલન સાધવાની શક્તિ હોય છે અને પ્રગતિના પથ ઉપર સતત આગળ ધપતા રહેવાની તાકાત હોય છે. બીજી વાત છે સસ્ટેનેબિલિટી. જેમ આપણે વાત કરીએ એમ સંસ્થાનું એક સાયકલ જીવન ચક્ર હોય છે, લાઈફ સાયકલ હોય છે, ઉદય અને અસ્ત હોય છે. પ્રતિષ્ઠાન ચિરંતન હોય છે. પ્રતિષ્ઠાન સુદીર્ઘ કાળ સુધી ચાલ્યા કરે છે. અને અહીંયા આપણને શાસ્ત્રીજી મહારાજના શબ્દો યાદ આવે છે કે મારું કાર્ય તો હંમેશા ચાલુ રહેશે. અને એ જ છે BAPSની એક પ્રતિષ્ઠાન તરીકેની ઓળખ. પ્રતિષ્ઠાનના અને સંસ્થાના ઉદાહરણો જોઈએ તો લશ્કર, સેના, વ્યાપાર, ઉદ્યોગ આ બધાને આપણે સંસ્થા કહી શકીએ. અને પ્રતિષ્ઠાનના ઉદાહરણોમાં શૈક્ષણિક સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયો, મંદિર, લગ્ન સંસ્થા, કુટુંબ, સંસદ આ બધા છે. સંસ્થાને પ્રતિષ્ઠાન બનાવે છે એનું કુશળ નેતૃત્વ અને એ નેતાની દીર્ઘદર્શિતા, એમના અનેક કલ્યાણકારી ગુણો અને ધ્યેય માટે ન્યોછાવર થઈ જવાની, ખપી જવાની એમની પ્રતિબદ્ધતા. તો નેતૃત્વના અનેક લક્ષણો અનેક વિદ્વાનોએ વર્ણવ્યા છે, અનેક પુસ્તકો એના ઉપર લખાયા છે, સેંકડો સંશોધન લેખો લખાયા છે. અને જેમ જેમ બધાની દ્રષ્ટિ ખીલતી જાય એમ નેતૃત્વની નવી નવી વ્યાખ્યાઓ પણ આપણને મળતી જાય છે.
પણ સરવાળે બધા એક વાતનો સ્વીકાર કરે છે કે કોઈ પણ પ્રતિષ્ઠાનની સફળતાની પાછળ એના નિર્માતા, એના એક વિરલ પ્રબંધકનો જ મુખ્ય ફાળો રહેલો હોય છે. એટલે નેતાઓ 3 પ્રકારના હોય છે. સંસ્થાના નેતાઓને આપણે નેતા અથવા તો સંચાલક કહી શકીએ, અને પ્રતિષ્ઠાનની જે દોરવણી કરે છે એને આપણે પ્રતિષ્ઠાન નિર્માતા કહી શકીએ. તો સંચાલક, નેતા અને પ્રતિષ્ઠાન નિર્માતામાં શું ફરક છે એના 7 લક્ષણો સુપ્રસિદ્ધ લેખક ઓમર હકે વર્ણવ્યા છે. બહુ સરળ છે, આપણે વારાફરતી વિચારીએ તો પહેલું લક્ષણ છે વાણી, વર્તન અને વિચાર. તો સંચાલક એવો વિચાર કરે છે કે આયોજન તો હું જ કરું, કાર્ય તો હું જ કરું, પ્રયાસ તો હું જ કરું, જ્યાં હું આવે છે એ સંચાલકનું લક્ષણ છે. નેતા કહે છે કે હું નહીં, આપણે આયોજન કરીએ, એ બધાને સાથે રાખે છે, એ નેતાનું લક્ષણ છે. અને પ્રતિષ્ઠાન નિર્માતા કહે છે કે આપણે સમગ્ર સમાજ, સમગ્ર વિશ્વને સાથે લઈને બધાનું ભલું થાય એવો પ્રયાસ કરીએ. આ પ્રતિષ્ઠાન નિર્માતાની વાત છે. આ 7 લક્ષણોનું જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે આ બધા શ્રોતાઓને નમ્ર વિનંતી છે કે આપણે બધા એ વખતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો વિચાર કરીએ કે પ્રતિષ્ઠાન નિર્માતાના 7 લક્ષણો શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પળે પળ ચરિતાર્થ થયા હતા. એના પ્રસંગો, એના ગુણો આપણને બધાને ખ્યાલ છે જ, તો આપણે એનું ચિંતન કરતા જઈએ. બીજો ગુણ છે વિઝન. તો સંચાલક છે આયોજન કરે કાર્યનું, નેતા છે એ માળખાનું આયોજન તો કરે પણ સાથે સાથે કાર્યની ગતિ પણ નક્કી કરે. અને પ્રતિષ્ઠાન નિર્માતા એટલે કે શાસ્ત્રીજી મહારાજ દાયકાઓ સુધી, સદીઓ સુધી એ કાર્યના આર્ષદ્રષ્ટા બની રહે. એમને ખબર હોય કે ભવિષ્યમાં શું થવાનું છે. ત્રીજો ગુણ છે સમય. તો નેતા સમયની સાથે ચાલે, સંચાલક સમયની સાથે ચાલે, નેતા સમયથી એક ડગલું આગળ ચાલે. એનું આયોજન હોય કે ભવિષ્યમાં શું કરવાનું છે સ્થિતિ પ્રમાણે. જ્યારે પ્રતિષ્ઠાન નિર્માતા સફળતાના સર્વોચ્ચ સોપાન પર પહોંચવાનો દ્રઢ નિર્ધાર રાખે અને એની ઝડપ અકલ્પનીય અને અત્યંત તીવ્ર વેગવાળી હોય. ચોથું ગુણ છે વિઘ્ન સામે કેવી રીતે કામ પાર પાડવું હોય. તો મોટે ભાગે સંચાલકોને આવનારા વિઘ્નોની કોઈ ગતાગમ જ હોતી નથી. પડશે એવા દેવાશે એવું વિચારતા હોય છે. નેતાઓ જો આવી પરિસ્થિતિ સર્જાય, વિઘ્નો આવે, તો એમાં કેવી રીતે કામ લેવું એ અગાઉથી વિચારી લે છે. અને પ્રતિષ્ઠાન નિર્માતા તો ભવિષ્યમાં સંસ્થામાં કોઈ ભંગાણ કે કોઈ વિઘ્ન ન આવે એવું પહેલેથી આયોજન જ કરી દેતા હોય છે. ત્યાર પછીનું 5મું લક્ષણ છે કામગીરી. તો સંચાલકને ખબર હોય છે કે મારે શું કામગીરી કરવાની છે. પોતાના કામ અંગેનું એને પૂરેપૂરું જ્ઞાન હોય છે. નેતાને પોતાની કામગીરીનું જ્ઞાન તો હોય છે, સાથે સાથે એને જેની દોરવણી કરવાની છે, એક એક વ્યક્તિને કામમાં કેવી રીતે પ્રેરવો એની સૂઝ પણ હોય છે. જ્યારે પ્રતિષ્ઠાન નિર્માતા એ સમગ્ર કામગીરીનું હાર્દ એક વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે. હવે જોઈએ 6થું લક્ષણ કાર્યરીતિ, કામ કરવાની રીત. તો સંચાલક નેતા છે, અગ્રેસર છે, એટલે કામ લેવાની એનામાં આવડત છે, પણ એ પ્રેરણા નથી આપી શકતા. નેતા કામ લેવાની આવડત પણ ધરાવે છે અને તમામ લોકોને પ્રેરિત પણ કરી શકે છે. જ્યારે પ્રતિષ્ઠાન નિર્માતા દરેક વ્યક્તિને ક્રિયામાં પ્રેરે છે, એને સફળતા અપાવે છે, એને યશ અપાવે છે અને પાછા પોતે એવા નિર્માની દાસભાવ થઈને દરેક વ્યક્તિને એવો અનુભવ કરાવે છે કે આમાંથી મને કંઈક શીખવા મળ્યું. 7મો ગુણ છે ક્રિયાનો અનુભવ. સંચાલકના નેતૃત્વમાં જ્યારે લોકો કામ કરતા હોય તો ઘણી વખત એમને ક્રિયા અરુચિકર લાગે, એમને રસ ન પડે, પરાણે કરતા હોય એવો અનુભવ થાય. નેતા જે ક્રિયા કરાવે છે એને રુચિકર બનાવે છે, રસપ્રદ બનાવે છે, હળવી બનાવે છે. અને શાસ્ત્રીજી મહારાજ જેવા પ્રતિષ્ઠાન નિર્માતાનો ગુણ એ છે કે દરેકને ક્રિયામાં જોડે છે. એ ક્રિયા કરતા હોય એ દરમિયાન પ્રત્યેક ઉપર નિર્વ્યાજ, નિસ્વાર્થ